તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણની અંદર આપણે જે અત્યાર સુધી જેટલા પણ સમુદાયોનો અભ્યાસ કર્યો, ક્યાંથી શરૂઆત કરી હતી? સમુદાય સછિદ્રથી શરૂઆત કરી સમુદાય સામી મેરુદંડી સુધી જેટલા સમુદાયોનો આપણે અભ્યાસ કર્યો, આ બધા જ સમુદાય જે છે એને આપણે અગાઉ પણ ચર્ચા કરી કે એનું નામ છે અમેરુદંડી, એટલે કે તેને અમેરુદંડીઓ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે જોવાનું છે સમુદાય મેરુદંડી વિશે. સમુદાય મેરુદંડી. તો આ મેરુદંડ વિશે આપણને ખ્યાલ છે. મેરુદંડ એ શું છે? મેરુદંડ એ ગર્ભાવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી નક્કર દંડ જેવી રચના છે કે જે પ્રાણીના ગર્ભની અંદર જોવા મળે. જો આ મેરુદંડની હાજરી હોય તો પ્રાણીઓને મેરુદંડી કહેવામાં આવે, એટલે કે મેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવે. જો ન હોય તો એ બધાને અમેરુદંડી કહેવાય. અને આ અમેરુદંડી તરીકે આપણે સમુદાય સછિદ્રથી શરૂ કરી સમુદાય સામી મેરુદંડી સુધી શીખી ચૂક્યા છીએ. આજે આપણે જોવાનું છે પ્રાણી સૃષ્ટિના સૌથી વધારે વિકસિત એવા સમુદાય, છેલ્લો સમુદાય, ઉદ્વિકાસમાં સૌથી ઉપરનો સમુદાય અને અભ્યાસમાં સૌથી છેલ્લો સમુદાય, એ જે છે સમુદાય મેરુદંડી. તો મેરુદંડી સમુદાયના કેટલાક લક્ષણો જોઈએ. તો હમણાં વાત કરીએ એમ કે નામ ઉપરથી જ પહેલું તો કે મેરુદંડની હાજરી હોય. મેરુદંડની હાજરી, અહીંયા એવું સમજી લો કે પ્રાણીના સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડની હાજરીની જરૂરિયાત નથી, પણ પ્રાણીના સમગ્ર જીવનકાળ દરમિયાન કોઈ પણ તબક્કે, કોઈ ઓછામાં ઓછા કોઈ એક તબક્કે એ મેરુદંડ ધરાવતો હોવો જોઈએ. આગળ આપણે વાત કરીશું કે અમુક પ્રાણીઓ છે એ ગર્ભીય અવસ્થા દરમિયાન મેરુદંડ દર્શાવે છે, અમુક પ્રાણીઓ છે એ પુખ્તાવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે છે અને ગર્ભી અવસ્થા બંને પ્રકારે ધરાવે છે. મતલબમાં જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક જો મેરુદંડની હાજરી હોય તો એને સમુદાય મેરુદંડીની અંદર સમાવેશ કરવામાં આવે છે. બીજા કયા લક્ષણો છે? તો વાત કરીએ તો ચેતાતંત્રની. તો અહીંયા ચેતારજ્જુ જે છે એ એકવડું, પોલું અને પૃષ્ઠ બાજુએ આવેલું હોય. બરાબર? આની સાથે સાથે આપણે આ જે કેરેક્ટર્સ છે, લક્ષણો છે, એને અમેરુદંડીની સાથે પણ સરખાવતા જઈએ. અમેરુદંડીઓની અંદર જેટલા સમુદાયમાં ચેતાતંત્રમાં વિકાસ થઈને ચેતારજ્જુ બન્યું છે ત્યાં ચેતારજ્જુ બેવડું છે, એટલે આ મેરુદંડી અને અમેરુદંડી વચ્ચેનો તફાવત છે. બરાબર? કે તેમાં અમેરુદંડીમાં ચેતારજ્જુ કેવું હોય? બેવડું હોય. બરાબર? અને વક્ષ બાજુએ આવેલું હોય. જ્યારે મેરુદંડી સમુદાયના પ્રાણીમાં ચેતારજ્જુ એકવડું છે, પોલું છે અને ક્યાં સ્થિત છે? શરીરની પૃષ્ઠ બાજુએ સ્થિત હોય છે. ત્યાર પછીનું કેરેક્ટર છે કે કંઠનાલીય ઝાલર ફાટો ધરાવે. જીવનના કોઈને કોઈ તબક્કે, એ ગર્ભાવસ્થા દરમિયાન હોય, ડિંભાવસ્થા દરમિયાન હોય કે પુખ્તાવસ્થા દરમિયાન હોય અથવા સમગ્ર જીવનકાળ દરમિયાન પણ તેની પાસે કંઠનાલીય ઝાલર ફાટોની હાજરી છે એ જોવા મળે. ત્યાર પછીનું છે પશ્ચ ગુદાપુચ્છ ની હાજરી. પશ્ચ ગુદાપુચ્છની હાજરી છે એ આની અંદર જોવા મળે છે કોઈ પણ તબક્કા દરમિયાન જીવનકાળમાં. ઉભયજીવીઓ છે તો એની અંદર અમુકમાં ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે. બરાબર? ઉચ્ચ કક્ષાના અમુક પ્રાણીઓની અંદર અવશિષ્ટ અંગ સ્વરૂપે પણ આવેલી હોય, પણ આવી પશ્ચ ગુદાપુચ્છની હાજરી જોવા મળે છે. એટલે કે પશ્ચ ગુદાપુચ્છ એટલે કેવી? તો કે મળદ્વાર પછીનો લંબાયેલો ભાગ છે એને પૂંછ તરીકે ઓળખવામાં આવે. તો આવું કેરેક્ટર મેરુદંડી સમુદાય પાસે જ છે. અમેરુદંડી ને મેરુદંડીની અંદર સૌથી મહત્વના કોઈ કેરેક્ટર હોય તો એ આ ત્રણ કેરેક્ટર જે છે એ મેરુદંડી સમુદાયના મુખ્ય કેરેક્ટર કહેવાય.
કદાચ બીજા કોઈ કેરેક્ટર્સ એટલે કે લક્ષણોની અંદર આડાવડું ચાલે, પણ બાકીના 3 સૌથી મુખ્ય કેરેક્ટર જો મેરુદંડી સમુદાયના હોય તો આ છે મેરુદંડની હાજરી હોય જીવનકાળના દરમિયાન કોઈ પણ તબક્કે, ચેતારજ્જુ એકવડું પોલુંના પૃષ્ઠ બાજુએ, ખાસ પૃષ્ઠ બાજુએ આવેલું હોય, અને કંઠનાલીય ઝાલર ફાટો જે છે એ ધરાવતા પ્રાણીઓ છે. ઓકે, બીજા લક્ષણોની વાત કરીએ તો દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવે છે, ત્રિગર્ભસ્તરી છે, બરાબર, 3 ગર્ભસ્તરો ઉત્પન્ન થતા જોવા મળે છે, દેહકોષ્ઠ ઉત્પન્ન થાય છે એટલે દેહકોષ્ઠી પ્રાણીઓ છે, અને અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે. બરાબર, આ 3 કેરેક્ટર તો આપણે અગાઉથી એમને કોમન ચાલ્યા જવાના છે. ઉપરાંત બંધ પરિવહન તંત્ર ધરાવે છે. અમેરુદંડીઓની અંદર ઘણા સમુદાય એવા છે કે જેમાં ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર આપણને જોવા મળ્યું છે, બંધ પણ જોવા મળ્યું છે. અહીંયા માત્ર ને માત્ર મેરુદંડીમાં આપણે આગળ પણ વર્ગીકરણ જોવાનું છે કે જેમાં સમુદાયથી આગળ વર્ગીકરણ આપ્યું છે, ઉપસમુદાય, વિભાગ, ઉપરી વર્ગ, આગળ વર્ગીકરણ જોઈશું તો ક્યાંય આપણને ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર જોવા મળશે નહીં, બંધ રુધિરાભિસરણ તંત્ર દર્શાવે છે અને વિકસિત હૃદય દર્શાવતા હોય તેવા પ્રાણીઓ છે. હવે મેરુદંડી સમુદાય જે છે એનું કોઈ એક આપણે આકૃતિ દોરવી હોય તો કઈ રીતે દોરી શકીએ? તો આપણે એક જનરલાઇઝ્ડ કેરેક્ટર્સ દર્શાવતી એક આકૃતિ દોરીએ. એ આકૃતિ કોઈ પ્રાણીની નથી, પણ એ આકૃતિ મેરુદંડી સમુદાયના લક્ષણો દર્શાવવા માટેની આકૃતિ છે. શા માટે આપણે આકૃતિ દોરવી છે? તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ બહુ મહત્વની આકૃતિ છે. ઘણી વખત આ ફિગર જે છે એમાં ખાલી એરો દર્શાવી અને એમાં કોઈ પણ પાર્ટ ખાલી રાખવામાં આવે કે અથવા તો ABCD વડે દર્શાવવામાં આવે અને કહેવામાં આવે કે આ ABCD છે એ શું છે નીચે પૈકી, બરાબર? તો એવી આ આકૃતિ જે છે એ ક્વેશ્ચનમાં પૂછાય એવી છે, એ કોઈ પ્રાણીની આકૃતિ નથી. એટલે તમને એમ થાય કે મેરુદંડી સમુદાયનું આ તે કયું પ્રાણી છે? કોઈ પ્રાણી નથી, પણ આખા સમુદાયના લક્ષણો જે છે એ દર્શાવતું હોય એવો એક સામાન્ય રેખાંકિત દેખાવ ઉત્પન્ન કરવામાં આવ્યો છે, જનરલાઇઝ્ડ ડાયાગ્રામ છે. તો આપણે એ આકૃતિ સમજીએ, બરાબર? તો આ આકૃતિ કંઈક આવી દોરેલી છે, ટેક્સ્ટમાં પણ આપેલી છે. હું અહીંયા પ્રયત્ન કરું છું એને દોરવાનો. તો આવો એક સામાન્ય બોડી પ્લાન એટલે કે શરીર રચના છે એ દર્શાવેલી છે. જો આની વાત કરીએ તો ઉપરની બાજુ છે એ પૃષ્ઠ બાજુ છે, આ બાજુ નીચેની છે એ છે વક્ષ બાજુ, અહીંયા અગ્ર બાજુ અને આ પશ્ચ બાજુ, બરાબર? હવે અહીંયા સૌથી ઉપરની બાજુ આપણને જે લાલ રંગથી દેખાય છે ને વચ્ચેથી પોલો છે, આ જે વચ્ચેથી પોલી રચના જે છે એ છે ચેતા
રજ્જુ. આપણે વાત કરીએ ને કે ચેતારજ્જુ એકવડું છે, પોલું છે અને પૃષ્ઠ બાજુએ આવેલું છે. સાથે સાથે વાત કરીએ તો મેરુદંડની, તો મેરુદંડ ક્યાં છે? તો જે આ બ્લેક રંગથી દર્શાવ્યો છે એ છે મેરુદંડ. અગ્રપશ્ચ બાજુએ જો વાત કરીએ તો અહીંયા એની નીચેનો જે આ ભાગ છે, આખો ભાગ છે પાચન તંત્રનો ભાગ, અને પાચન તંત્રનો અગ્ર છેડો એટલે આ છે મુખ અને આ મળદ્વાર. હવે મળદ્વાર પછી તો કે મળદ્વાર પછીનો ભાગ એટલે મળદ્વાર અહીંયા છે, તો અહીંયાથી સ્ટાર્ટ કરી અને આટલો ભાગ, બરાબર, આ ભાગ છે એ શું છે? તો કે પશ્ચ ગુદાપુચ્છ. ગુદા એટલે મળદ્વાર, એની પાછળનો પશ્ચ ભાગ કે જેને પૂંછડી કહેવામાં આવે એટલા માટે એનું નામ છે પશ્ચ. પૂંછડી ધરાવે છે. કેવી લાક્ષણિક પૂંછડી છે? પશ્ચ ગુદાપુચ્છ પ્રકારની લાક્ષણિક પૂંછડી છે. આ આખો પાચન માર્ગ છે, બરાબર, પાચન તંત્ર છે. અને પાચન તંત્રમાં મુખ પછીનો ભાગ કંઠનળી, અને આ કંઠનળીની સાથે જોડાયેલી ઝાલર ફાટ. આ આખો વિસ્તાર મુખથી માંડી મળદ્વાર એ જે છે એ સંપૂર્ણ એ પાચન તંત્ર. બરાબર. તો આના મદદથી તમે કેટલા કેરેક્ટર તારવી શકો? તો કે એક તો સાપેક્ષ ગોઠવણી. ચેતારજ્જુ છે એ પૃષ્ઠ બાજુએ આવેલો છે, બરાબર. મેરુદંડ છે એ સળંગ શીર્ષથી શરૂ કરીને પૂંછડી સુધીની સમગ્ર રચના છે. પાચન તંત્ર સંપૂર્ણ છે, મુખ અને મળદ્વારયુક્ત, કે જેમાં કંઠનળીની સાઈડમાં કંઠનાલીય ઝાલર ફાટો ગોઠવાયેલી છે. આવી રચના જે છે એ મેરુદંડી સમુદાયના લક્ષણો બધા દર્શાવે. જો મેરુદંડની હાજરી, ચેતારજ્જુ એકવડું પોલું પૃષ્ઠ બાજુએ, કંઠનાલીય ઝાલર ફાટો, પશ્ચ ગુદાપુચ્છની હાજરી, દ્વિપાર્શ્વ સંમિતિ. આ સાઈડ વ્યૂ છે. જો આને ઓપન વ્યૂ આમ સામે કરવામાં આવે, બે ભાગ પાડો, દ્વિપાર્શ્વ સંમિતિ દર્શાવે છે. ત્રિગર્ભસ્તરી દેહકોષ્ઠી અંગતંત્ર સ્ત્રી આયોજન છે. અને બંધ પરિવહન તંત્ર, હૃદયની હાજરીવાળું વિકસિત પરિવહન તંત્ર છે એ આ પ્રાણીઓ દર્શાવે છે. તો આ મેરુદંડી સમુદાયના સામાન્ય લક્ષણો થયા. હવે મેરુદંડી સમુદાય છે એની આગળના અમેરુદંડીઓ કરતાં કઈ રીતે વિકસિત છે, એવો જો તમારા મનમાં પ્રશ્ન થાય તો કઈ કઈ રચનાઓ મેરુદંડી સમુદાયમાં વિકસિત છે એની વાત કરીએ. તો વિકસિત રચનાઓની વાત કરીએ આપણે કે અમેરુદંડી કરતાં અહીંયા વિકાસ થયો છે, ઉદ્વિકાસ થયો છે. તો કઈ કઈ રચનાઓમાં વિકાસ પામ્યો છે? તો વિકસિત રચનાઓ કોની? તો કે અમેરુદંડીની સાપેક્ષમાં. તો પ્રથમ વખત અહીંયા આપણને જીવંત અંતઃકંકાલ જોવા મળે છે. મેરુદંડી સમુદાયમાં આપણે વાત કરીશું કે આપણું જે કંકાલ તંત્ર છે કે જે મધ્યગર્ભસ્તરીય ઉત્પત્તિ દર્શાવે છે, આ કંકાલ તંત્ર છે એ જીવંત છે. અસ્થિ, હાડકા આમ આપણને નિર્જીવ જેવા લાગે, પણ એ ખરેખર જીવંત પેશી છે. આપણે પ્રાણી પેશી ભણશું ત્યારે અસ્થિની વિગતવાર ચર્ચા કરશું, જોઈશું કે અસ્થિ છે ખરેખર તો જીવંત પેશી છે, અને એટલા માટે જ એ તૂટે છતાં જોડાઈ જાય છે, બરાબર. બીજું છે કે જીવંત કંકાલ તંત્ર સિવાય તો કે શ્વસનાંગો વિકસિત છે. વિકસિત શ્વસનાંગો દર્શાવે છે. અમેરુદંડની આપણે જોયું હતું કે ઘણા પ્રાણીઓ જે છે એ અલગ અલગ પ્રકારે, ખાસ કરીને મોટાભાગના સમુદાયમાં આપણે એવું જોયું હતું શરૂઆતના બધા ફાઇલમમાં, શરૂઆતના બધા સમુદાયમાં, કે શરીર સપાટી દ્વારા પ્રસરણ મારફતે જ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની આપલે કરી લે છે. અહીંયા એ તો છે જ. ઘણા પ્રાણીઓ ચામડી દ્વારા શ્વસન દર્શાવે છે. ઉપરાંત ફેફસા, ખાસ કરીને ફેફસા અને શ્વસન તંત્રનો ખૂબ જ સારી રીતે વિકાસ પામેલા પ્રાણીઓ આની અંદર જોવા મળે છે. તો શ્વસન તંત્ર છે એ વિકસિત શ્વસનાંગો દર્શાવતું હોય એવું જોવા મળે છે. જે પાણીની અંદર પ્રાણીઓ રહે છે એ વિકસિત ઝાલરો દ્વારા, ઝાલર ફાટો દ્વારા એ શ્વસનની પ્રક્રિયા દર્શાવતી જોવા મળે છે. ઉપરાંત પરિવહન તંત્રની વાત કરીએ તો પરિવહન તંત્ર પણ ખૂબ જ વિકસિત છે. શા માટે? કારણ કે ખંડીય હૃદય યુક્ત
અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે. બંધ પ્રકારનું પરિવહન તંત્ર હોય ને એમાં એક ચોક્કસ પ્રકારનું વધારે પ્રેશર છે એ ક્રિએટ કરી શકાય. ખુલ્લા પરિવહન તંત્રમાં એ પ્રેશર ક્રિએટ કરી શકાતો નથી. તો પ્રેશરયુક્ત રુધિર છે એ આખા શરીરમાં બંધ રુધિર વાહિનીઓની અંદર એ વહન પામે છે અને હૃદય છે ખંડોયુક્ત છે. ઉચ્ચ કક્ષાના સજીવોમાં તો અશુદ્ધ અને શુદ્ધ એટલે કે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત આવા રુધિરને અલગ જ પરિવહન તંત્ર દ્વારા વહન પામે છે. એ આપણે ભણવાના છીએ, બરોબર. તો આવી વિકસિત પરિવહન તંત્રની પ્રણાલી છે એ અહીંયા જોવા મળે છે. ઉપરાંત સંવેદનાંગો વિકસિત છે. વિકસિત સંવેદાંગો, ઇન્દ્રિયો, સંવેદના માટેની ઇન્દ્રિયો છે એ ખૂબ જ વિકસિત જોવા મળે છે. સ્પર્શેન્દ્રિય હોય, ઘ્રાણેન્દ્રિય હોય, શ્રવણેન્દ્રિય હોય, દ્રષ્ટિએન્દ્રિય હોય કે સ્વાદેન્દ્રિય હોય, બધી જ ઇન્દ્રિયો છે એ પોતે કેટલાય બધા ચેતાંતો એની સાથે જોડાયેલા હોય છે અને ખૂબ જ એનાલિસિસ કરી અને આજુબાજુના પર્યાવરણમાંથી સંવેદનાઓ પ્રાપ્ત કરી શકાય. ઉપરાંત એ સંવેદનાઓને પ્રોસેસ કરી શકે તેવું મસ્તિષ્ક જે છે, મગજ, એની ખૂબ જ વિકસિત રચના એ મેરુદંડી પ્રાણીમાં આપણે જોઈશું. સાથે સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવી તંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓથી રચાયેલું તંત્ર. ખરેખર આ બધી ગ્રંથિઓ અલગ અલગ છે પણ તેમની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો તાલમેલ છે અને આ તાલમેલ છે એ પ્રાણીના શરીરને નિયમિત કરે છે, એટલે કે એનું નિયમન કરે છે. આપણે આગળ ભણવાનું છે કે આપણા શરીરનું કંટ્રોલ કોણ કરે છે? આપણા શરીરનો કંટ્રોલ ચેતાતંત્ર તો કરે જ છે, સાથે સાથે અંતઃસ્ત્રાવી તંત્ર પણ આપણા શરીરનો કંટ્રોલ કરે છે. તો અંતઃસ્ત્રાવી તંત્ર ચેતાતંત્રની સાપેક્ષમાં કામ કરતું એ તંત્ર છે. તો આવું વિકસિત અંતઃસ્ત્રાવી તંત્ર છે એ મેરુદંડી સમુદાયમાં હાજર જોવા મળે છે. તો આ બધી રચનાઓ એટલી વિકસિત રચનાઓ છે કે જેના કારણે ઉદ્વિકાસનો સૌથી વિકાસ પામેલ કોઈ સમુદાય હોય તો એ સમુદાય છે સમુદાય મેરુદંડી. હવે આપણે આગળ વાત કરીએ તો સમુદાય મેરુદંડીનું વર્ગીકરણ. અત્યાર સુધી આપણે જે વર્ગીકરણ કર્યું એમાં સમુદાય સુધી આવ્યા છીએ, પણ આ સમુદાય સૌથી ઉચ્ચ કક્ષાનો છે. આપણે એના સામાન્ય લક્ષણો તો જોઈ લીધા. હવે આપણે આ સમુદાયનું આગળનું વર્ગીકરણ છે એ જોવાનું છે. તો સમુદાય મેરુદંડીનું આગળનું વર્ગીકરણ કયા પ્રકારે છે એ જોઈએ. સમુદાય મેરુદંડી છે એને મેરુદંડી સમુદાય એને આગળ 3 ઉપસમુદાયમાં વિભાજિત કરવામાં આવે છે. તો અહીંયા આપણે લખશું ઉપસમુદાય, બરાબર. ઉપસમુદાયની અંદર પ્રથમ ઉપસમુદાય છે પુચ્છ મેરુદંડી. બીજો સમુદાય છે શીર્ષ મેરુદંડી અને ત્રીજો ઉપસમુદાય છે એ છે પૃષ્ઠવંશી. બરોબર. કયા કયા 3 ઉપસમુદાય છે? પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. આ 3 ઉપસમુદાયની અંદર સમુદાય મેરુદંડીનું આગળ વર્ગીકરણ કરવામાં આવ્યું. શેના આધારે? તો એ આધાર લીધો છે મેરુદંડને જ. મેરુદંડી સમુદાય છે એટલે મેરુદંડ તો હાજર છે, પણ મેરુદંડ કઈ અવસ્થામાં હાજર છે, કેટલો સમય હાજર છે, અથવા તો એ મેરુદંડ જ રહે છે કે એનું કઈ રૂપાંતરણ થાય છે, આવી બાબતોને ધ્યાનમાં લઈ અને આ 3 ઉપસમુદાયની અંદર મેરુદંડી સમુદાયને વિભાજિત વર્ગીકૃત કરવામાં આવ્યો છે. સૌપ્રથમ જોઈએ પુચ્છ મેરુદંડી. પુચ્છ મેરુદંડીમાં શું એનું કેરેક્ટર છે? તો સૌથી મહત્વનું કેરેક્ટર એ છે કે આ પ્રાણીઓ એટલે કે પુચ્છ મેરુદંડી સમુદાયના પ્રાણીઓ ડિંભાવસ્થામાં એટલે કે પુખ્ત અવસ્થા નથી, પણ આ ડિંભ અવસ્થામાં પૂંછડીમાં મેરુદંડ ધરાવે. મેરુદંડ ક્યાં છે? તો કે જે ઈંડામાંથી જે બચ્ચું બહાર નીકળ્યું છે આ બચ્ચું જે છે એ ડિંભ અવસ્થા છે. આ ડિંભ અવસ્થામાં માત્ર પૂંછડીમાં ધરાવે છે.
બાકીના કોઈ શરીરમાં મેરુદંડ છે નહીં, પણ છે તો ખરો, પણ ક્યાં છે? તો કે માત્ર પૂંછડીમાં મેરુદંડ ધરાવે. હવે તો કે આ ડિંભ જે છે એ કયો છે? તો કે ડિંભ છે ટેડપોલ ડિંભ. દેડકાનો ડિંભ એટલે ટેડપોલ ડિંભ. બરાબર, ટેડપોલ ડિંભ આપણે તમે પાણીમાંથી પૂરા, અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે એટલે કોઈ જગ્યાએ મીઠા પાણીનું ઝરણું મીઠા પાણીનું ખાબોચિયું કે એ ભરાણેલું હોય, અથવા તો તળાવ કે નદીના કાંઠે તમે હોય તો તમે ખાબોચિયુંની અંદર કેટલાય બધા પૂરા તરતા જોયા હશે. બરાબર, તો એને તમે હાથમાં લ્યો તો એ પૂંછડીવાળી નાની નાની માછલીઓના બચ્ચા હોય એવું લાગે. ક્યાં? એ માછલીઓના બચ્ચા નથી, એ તો દેડકાના બચ્ચા છે, ડિંભ અવસ્થા છે, પૂંછડીવાળા છે. દેડકાનો કોઈ પૂંછડી ન હોય, પણ એ તો આપણે એને પુખ્ત અવસ્થામાં ઓળખીએ છીએ, એના ડિંભ પૂંછડી ધરાવે છે. તો એ દેડકાને ડિંભાવસ્થા છે એ ટેડપોલ છે. અને આવા ટેડપોલ પ્રકારના ડિંભ આ પુચ્છ મેરુદંડી સમુદાયમાં જોવા મળે છે, પૂંછડીઓવાળા ડિંભ. બરાબર, તો આ ડિંભનું નામ છે ટેડપોલ, કે ડિંભ અવસ્થામાં પૂંછડી ધરાવે, પણ પુખ્ત અવસ્થામાં આવે એટલે કે ડિંભમાંથી પ્રાણી પુખ્ત જેવું દેખાવાની શરૂઆત થાય ત્યારે પૂંછડી ધીમે 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 નાશ પામતી જાય. પુખ્ત પ્રાણીમાં પૂંછડી ન હોય. આપણે દેડકાનું ઉદાહરણ લઈએ, દેડકો પુચ્છ મેરુદંડીમાં નથી આવતો, એ પૃષ્ઠવંશીમાં આવશે. આ તો તમને સમજાવવા માટે કે ટેડપોલ કેવો હોય. બરાબર, આકૃતિ પણ બાજુમાં આપણે આપશું કે ટેડપોલ છે એ આ પ્રકારે દેખાય છે. બરાબર, પુખ્ત અવસ્થામાં પૂંછડી નાશ પામે છે, તો પૂંછડીમાં રહેલો મેરુદંડ પણ સાથે સાથે નાશ પામે. એટલા માટે આ પુચ્છ મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે એ પુખ્તાવસ્થામાં મેરુદંડ ધરાવતા નથી. આપણે વાત કરી ને કે મેરુદંડ હોય તો ખરો, પણ જીવનની કઈ અવસ્થામાં હોય, કેટલો સમય હોય, એનું રૂપાંતર શેમાં થાય, એને આધારે અહીંયા પ્રકાર પડે. તો અહીંયા માત્ર ડિંભ અવસ્થા દરમિયાન પૂંછડીના ભાગમાં જ મેરુદંડ હોય. પૂંછડી રૂપાંતરણની અવસ્થા દરમિયાન એટલે કે ડિંભ અવસ્થામાંથી પુખ્ત અવસ્થામાં રૂપાંતરણ પામે એ દરમિયાન પૂંછડી નાશ પામે, તો સાથે મેરુદંડ પણ નાશ પામે. એટલે મેરુદંડની હાજરી પુખ્ત પ્રાણીમાં જોવા મળતી નથી. આ મુખ્ય કેરેક્ટર છે પુચ્છ મેરુદંડીને ઓળખવા માટેનું, એને અલગ વર્ગીકૃત કરવા માટેનું મુખ્ય કેરેક્ટર આ છે. એ સિવાયના કેરેક્ટરની વાત કરીએ તો સંપૂર્ણ દરિયાઈ છે. એટલે કે આ પ્રાણીઓ ખારા પાણીમાં જોવા મળે છે, સમુદ્રની અંદર જ જોવા મળે છે. ઉપરાંત મોટા ભાગના સ્થાયી છે, એટલે કે એક જ જગ્યાએ ચોંટીને રહેવાવાળા છે. એની ડિંભાવસ્થા ટેડપોલ ફ્રી લિવિંગ છે, એટલે કે મુક્ત રીતે તરતી હોય છે. પૂંછડી છે, તરવા માટે જ છે, તરે છે. પણ જ્યારે પુખ્ત થાય, પૂંછડી નાશ પામે એટલે ડિંભ છે પુખ્તાવસ્થા દરમિયાન એક જગ્યાએ સ્થાયી થઈ જાય છે. બરાબર, પૂંછડીનો નાશ થઈ જાય, મેરુદંડનો નાશ થઈ જાય. આવા પ્રાણીઓ સ્થાયી પ્રાણીઓ છે. ફિલ્ટર ફીડિંગ, અથવા તો એવું કહી શકાય કે પાણીને ગાળીને એ ગાળણ જે વધ્યું કચરો એમાં સૂક્ષ્મ જીવો હોય એને ખાવાવાળા, એટલે ફિલ્ટર ફીડિંગ. પ્રાણીઓ બરાબર, એના શરીરમાંથી પાણી પસાર થાય એને ગાળે છે, અને ગાળેલા પાણીમાં વધેલો કચરો જેની અંદર સૂક્ષ્મ જીવો પ્લેન્કટોન્સ ને ફાઇટોપ્લેન્કટોન્સ ને ઝૂઓપ્લેન્કટોન્સ હોય તો એને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આવા ફિલ્ટર ફિલ્ડિંગ પ્રાણીઓ છે એ આની અંદર જોવા મળે. કંઠનાલીય ઝાલરફાટો આની અંદર ઘણી બધી જોવા મળે છે. કંઠનાલીય ઝાલરફાટો જોવા મળે. શ્વસન માટે અગાઉ વાત કરી કે મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં કંઠનાલીય ઝાલરફાટો હોય, તો એ જે છે એ શ્વસન માટેનો રચના છે. ચેતારજ્જુની વાત કરીએ તો ચેતારજ્જુ ડિંભમાં હોય, પણ પુખ્તમાં શું થાય તો કે એમાં ફેરફાર થાય છે. ચેતારજ્જુ કેવું છે? પૃષ્ઠ બાજુએ એકવડું છે. બરોબર, આવું ચેતારજ્જુ છે એ ડિંભમાં હોય એટલે ડિંભાવસ્થા દરમિયાન હોય, પણ પુખ્તાવસ્થા દરમિયાન ચેતારજ્જુનું સ્થાન એટલે કે તેનું સ્થાન ચેતાકંદ લે છે. ચેતારજ્જુ હતું એનાથી માત્ર એક ચેતાકંદ એટલે કે ચેતાનો કોષોનો ગઠ્ઠો બની જાય છે, એ માત્ર આ ચેતાકંદનું ચેતારજ્જુનું સ્થાન લઈ લે છે. બરાબર, આના ઉદાહરણની
જો વાત કરવામાં આવે તો કયા કયા પ્રાણીઓ છે આની અંદર? ડોલિયોલમ, એસિડિયા અને સાલ્પા. ડોલિયોલમ, એસિડિયા અને સાલ્પા આ 3 પ્રાણીઓ છે એ પુચ્છ મેરુદંડી સમુદાયમાં સમાવેશ પામે છે. બરાબર. પરીક્ષાની દ્રષ્ટિએ આ સમુદાય ક્યારેય ડીપમાં પૂછાતો નથી. બરાબર. ઊંડાણપૂર્વક ક્યારેય ન પૂછે કે પુચ્છ મેરુદંડી ના લક્ષણો છે વર્ણવો, એવું ન પૂછાય. પણ એમસીક્યુની દ્રષ્ટિએ એ ખૂબ જ અગત્યનો છે. બરાબર. એમસીક્યુની દ્રષ્ટિએ પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડીના પ્રાણીઓ, એમાં મેરુદંડની વિશિષ્ટતા, એની ઉપરથી પ્રશ્નો છે એ આવી શકે છે. હવે વાત કરીએ આપણે શીર્ષ મેરુદંડીની. તો શીર્ષ મેરુદંડી જે છે ને એનું એક બીજું નામ છે, એને એવું કહેવામાં આવે છે બ્લુપ્રિન્ટ ઓફ કોર્ડાટા. બ્લુપ્રિન્ટ ઓફ કોર્ડાટા. કોર્ડાટા એટલે શું? તો કે કોર્ડાટા એટલે મેરુદંડી. મેરુદંડી સમુદાય જે છે એને કોર્ડાટા તરીકે ઓળખવામાં આવે છે. તો બ્લુપ્રિન્ટ ઓફ કોર્ડાટા તરીકે આને ઓળખવામાં આવે છે. એવું કહેવામાં કે પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે ને એનો આખો નકશો છે એ શીર્ષ મેરુદંડીમાંથી બન્યો હોય એ ટાઈપની રચના એને કહેવામાં આવે છે. તો આ શીર્ષ મેરુદંડીની અંદર મેરુદંડ છે એ સમગ્ર જીવનકાળ દરમિયાન અહીંયા હું તું માત્ર ડિંબાવસ્થામાં, અહીંયા શું છે સમગ્ર જીવનકાળ દરમિયાન, એટલે પહેલો તફાવત અહીંયા થઈ ગયો. સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી શરૂ કરી પૂંછડી સુધી હોય. એટલે એક જ વાક્યમાં તમને 2 તફાવત મળે. પહેલો તફાવત કયો માલુમ પડે? તો પહેલો તફાવત એ કે પુચ્છ મેરુદંડીમાં માત્ર ડિંબાવસ્થામાં જ મેરુદંડ હોય, એની જગ્યાએ અહીંયા શું છે સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ હોય. ત્યાર પછીના તફાવતની વાત કરીએ તો અહીંયા મેરુદંડ માત્ર પૂંછડીમાં જોવા મળે છે, જ્યારે અહીંયા શીર્ષથી પૂંછડી સુધી સમગ્ર શરીરમાં મેરુદંડ જોવા મળે છે. દેટ ઇઝ ધ ડિફરન્સ. આ જ તફાવત છે બંનેને ઓળખવાનો. બાકીના લક્ષણોની વાત કરીએ તો આ પણ સંપૂર્ણ દરિયાઈ છે. દરિયાની અંદર જ આ પ્રાણીઓ જોવા મળે, ક્યારે મીઠા પાણીમાં જોવા મળતા નથી. ચેતારજ્જુ સમગ્ર જીવનકાળ દરમિયાન હોય. અહીંયા શું હતું? ચેતારજ્જુ જે છે એ માત્ર ડિંબાવસ્થા દરમિયાન જ હોય. અહીંયા શું છે સમગ્ર જીવનકાળ દરમિયાન ચેતારંજુ હોય. તો પુચ્છ અને શીર્ષ મેરુદંડીનો તફાવત પૂછે તો આ બાબત પણ તમે એની અંદર લખી શકો. અને અહીંયા પણ ઘણી બધી કંઠનાલીય ઝાલર ફાટો હોય. ઘણી બધી કંઠનાલીય ઝાલર ફાટો એ ધરાવતા હોય છે. બરાબર. ઉદાહરણની વાત કરીએ તો બ્રેન્કિયોસ્ટોમા, આ પ્રાણી છે, આનું એક બીજું નામ છે એમ્ફિઓક્સસ. એમ્ફિઓક્સસ આ નામથી એ ખૂબ જ વધારે પ્રચલિત છે. એમ્ફિઓક્સસ અથવા તો બ્રેન્કિયોસ્ટોમા કે જે શીર્ષ મેરુદંડી સમુદાયનું ઉપસમુદાય શીર્ષ મેરુદંડીનું પ્રાણી છે. કેટલી બાબતો આમાં યાદ રાખવા જેવી છે? સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ હોય, વળી શીર્ષથી પૂંછડી સુધી મેરુદંડ હોય. બરોબર. સાચા અર્થમાં મેરુદંડ આને જ પચાવી પાડ્યો છે. બરાબર. કારણ કે આખા જીવનકાળ દરમિયાન ડિંબાવસ્થા હોય કે પુખ્તાવસ્થા હોય, શીર્ષથી માંડીને પૂંછડી સુધી મેરુદંડ ધરાવે. સમગ્ર જીવનકાળ દરમિયાન ચેતારજ્જુ દર્શાવતા પ્રાણીઓ છે. આ કેવું છે? અંશતઃ ધરાવે છે. ડિંબાવસ્થામાં પૂંછડી પૂરતો સીમિત છે. વાત કરીએ પૃષ્ઠવંશીની. પૃષ્ઠવંશી ઉપસમુદાય, તો ઉપસમુદાય પૃષ્ઠવંશી છે એ ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે. આની અંદર આપણે મેરુદંડ વિશે કાંઈક તો કહેવું જ પડશે કે શું ફેરફાર છે, તો કહી દઈએ. બરોબર. અહીંયા ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ હોય તો પછી શું થાય?
તો પુખ્તાવસ્થામાં મેરુદંડનું સ્થાન કરોડ સ્તંભ લે છે. That is the most important point કે મેરુદંડનું રૂપાંતરણ કરોડ સ્તંભમાં થાય છે અને આ કરોડ સ્તંભમાં ચેતારજ્જુ રક્ષાય છે. કરોડ સ્તંભમાં ચેતારજ્જુ રક્ષાય છે. બરોબર, આ બાબત છે ત્રણેયની અંદર. ત્રણ ઉપસમુદાય પાડવા પડ્યા એનું કારણ શું? તો કે મેરુદંડ તો છે પણ મેરુદંડની સ્ટાઇલમાં ફેરફાર છે. ડિંબાવસ્થા દરમિયાન માત્ર પૂંછડીમાં દર્શાવે, ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે, પુખ્તાવસ્થામાં એનું સ્થાન કરોડ સ્તંભ લઈ લે, જ્યારે શીર્ષ મેરુદંડી એ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછડી સુધી મેરુદંડ ધરાવે. બરોબર, તો આ ત્રણેય ઉપસમુદાય જે છે એની વચ્ચેનો તફાવત છે. હવે આ પૃષ્ઠવંશી ઉપસમુદાય જે છે એનું આપણે આગળ પણ વર્ગીકરણ ભણવાનું છે. બરાબર, તો પૃષ્ઠવંશી સમુદાયનું આગળ હજી વધારે ડિટેલમાં વર્ગીકરણ આપણે અભ્યાસની અંદર NCERTમાં આપ્યું છે કે જેનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.